જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આજે જલારામ બાપાએ કેવી રીતે ખેડૂત પરિવારને બાબુલના ઝાડ નીચે દબાઈ જતા અટકાવ્યો તે જાણીશું। કેશોદ નજીક આવેલા કેવાડરા ગામમાં નાનજી લાદાણી નામનો એક શાંત અને શ્રમિક ખેડૂત પરિવાર રહેતો હતો। નાનજી પોતે મીઠા સ્વભાવના અને શ્રદ્ધાળુ વ્યક્તિ હતા। તેમના પરિવારના તમામ સભ્યો મહેનતુ અને પરમાત્મામાં શ્રદ્ધા રાખનારા હતા। તેઓ હંમેશા પોતાના ખેતરમાં મહેનત કરી જીવતા હતા અને પ્રકૃતિની સાથે સાદગીભર્યું જીવન જીવતા હતા। એક દિવસ બપોરના સમયે કુટુંબના તમામ સભ્યો ખેતરમાં ભારે મહેનત કર્યા પછી થાક્યા હતા। તે લોકો રોજની જેમ ખેતરના એક ખૂણામાં ઊભેલા બાબુલના ઝાડની ગાઢ છાયામાં બેઠા હતા। તે ઝાડ તેમના માટે છાંયડીના આશરો જેવું હતું। બપોરનો સુમસામ સમય હતો અને હળવો પવન ફૂંકાતો હતો, જે વાતાવરણને શાંત અને શીતળ બનાવતું હતું। પરંતુ અચાનક જ એક જોરદાર વાવાઝોડું ફૂંકાવા લાગ્યું। પવનના ગજબના દબાણથી ગામના લોકો હેરાન થઈ ગયા। નાનજી અને તેમના પરિવારના સભ્યો હજુ શાંતિથી ઝાડની નીચે બેઠા હતા ત્યારે એક ઘાટીલા અવાજ સાથે ઝાડ ઉખડવાનું શરૂ થયું। તે જટિલ દ્રશ્યો હતા। પવનની તીવ્રતાથી બાબુલનું મોટું ઝાડ ધીમે ધીમે જમીન તરફ પડવા લાગ્યું। કુટુંબના સભ્યો માટે આ ઘટનાથી બચવું અશક્ય હતું, કારણ કે ઝાડ તટસ્થ રીતે સીધું તેમની પર પડતું હતું। પરિવારના સભ્યો પર ભય છવાઈ ગયો। બધા લોકો તેમની જિંદગી માટે ડરવા લાગ્યા। કોઈ પાસે બચવાનું એક પણ વિધાન નહોતું। નાનજી આ ગંભીર પરિસ્થિતિમાં પોતાના હૃદયથી બાપાના નામનું સ્મરણ કરવા લાગ્યા અને જોરથી બોલ્યા કે હે જલિયા બાપા, અમને બચાવો। તેઓના મોઢેથી આ શબ્દો નીકળ્યા પછી આકસ્મિક રીતે એક અજીબ ઘટના ઘટી। જે બાબુલનું ઝાડ જમીન પર પડવા જઈ રહ્યું હતું તે આકસ્મિક રીતે અટકી ગયું। ઝાડનું પડી શકે તે દબાણ અટકી ગયું કે જાણે કોઈ અદ્રશ્ય શક્તિએ ઝાડને હવામાં જ પકડી લીધું હોય। ઝાડ સ્થિર રહેતા કુટુંબના સભ્યો એક પછી એક સલામત રીતે ઝાડની નીચેથી બહાર નીકળી ગયા। આ ચમત્કારિક ઘટના બાદ નાનજીએ ખૂબ ભક્તિથી જલારામ બાપાનો આભાર માન્યો। આ અજાયબી તેમના જીવનમાં એક અનોખો અનુભવ બની। થોડા દિવસો પછી તેઓ ખાસ કરીને વીરપુર પહોંચ્યા અને જલારામ બાપાને આ સમગ્ર ઘટના વિશે જણાવવા લાગ્યા। નાનજીએ બાપાને બધા સમાચાર વિશે ખૂબ શ્રદ્ધાથી કહ્યું કે બાપા, તમારા આશીર્વાદથી જ આજે હું અને મારો આખો પરિવાર જીવિત છીએ। તે બાબુલનું ઝાડ જ્યાં પડવું જોઈએ ત્યાં તે અટકી ગયું। આ કોઈ સામાન્ય ઘટના નહોતી, એમાંથી તમે જ અમને બચાવ્યા। જલારામ બાપાએ ધ્યાનથી નાનજીની વાત સાંભળી અને હળવા હાસ્ય સાથે કહ્યું કે નાનજી, જરા મારી પીઠ પર જુઓ। કદાચ કોઈ બાબુલના કાંટા હજી મારા શરીર પર ચોંટી ગયા હોય તો મને બતાવજો, અને જો બહાર કાઢી શકાય તો કાઢી દેજો। નાનજીએ બાપાની પીઠની નજીક જઈને જોયું તો બાપાની પીઠ પર કાંટાની અનેક નિશાનીઓ હતી। આ નિશાન જોઈને નાનજીએ ખરેખર અનુભવી લીધું કે બાપાના ત્યાગ અને ચમત્કાર બંને અનોખા છે। આ ઘટનાએ
નાનજીના જીવનમાં જલારામ બાપાની ભક્તિ અને શ્રદ્ધાને વધુ મજબૂત બનાવી દીધી. હવે તેઓ બાપાના ચમત્કારો વિશે ગામમાં દરેકને શાનથી કથાઓ કરતા અને બાપાની ભક્તિ માટે પોતાના જીવનનું દરેક પળ સમર્પિત કરતા. આ દ્રષ્ટાંત આજે પણ એવું શીખવે છે કે પરમાત્મા અને સાધુ સંતો પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિ સાથે આવકાર્ય જીવન જીવવું એ જ સાચો માર્ગ છે. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને જલારામ બાપાના અનોખા પરચાઓ વિશે આગળના ભાગોમાં જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.